ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી કરીને પોતાની આવકમાં વધારો કરી રહ્યા છે। એવી જ રીતે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કુંવારા ગામના શૈલેષભાઈ પટેલ છેલ્લા 6 વર્ષથી 10 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરીને તેમાંથી સારી એવી કમાણી દર વર્ષે કરે છે। જાણીએ। હું છેલ્લા 6 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું। ઘઉં, બાજરી, મગ, તલ વગેરેની 100% પ્રાકૃતિક ખેતી કરું છું અને એના બજારમાં મને ખૂબ જ સારા ભાવ મળે છે। સરવાળે પ્રકૃતિને આપણે નહીં બચાવીએ તો પ્રકૃતિ આપણને નહીં બચાવે અને મારે ઝેર ખાવું નથી અને લોકોને ઝેર ખવડાવવું નથી એવો એક મારો સંકલ્પ છે। હું અભ્યાસે BE મિકેનિકલ LD એન્જિનિયરિંગ કોલેજમાંથી મેં 96 પાસ આઉટ છું, પણ ખેતી એ મારો શોખનો વિષય છે, પશુપાલન મારો શોખનો વિષય છે, સાથે સાથે મારી આજીવિકા પણ એમાંથી ચાલે છે। એન્યુઅલી 8-10-12 લાખ રૂપિયા કમાવા કંઈ મોટી વસ્તુ નથી મારા માટે, તો પછી કોઈના ત્યાં નોકરી કરી અને જીવન નિર્વાહ કરવું એના કરતાં લોકો કંઈક શીખે એના માટે પ્રાકૃતિક ખેતી અને પશુપાલન કરી સમગ્ર પંથકમાં હું એક દાખલો બેસાડવા માગું છું। ખેડૂત શૈલેષભાઈ પટેલ છેલ્લા ઘણા વર્ષોથી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છે। તેઓ મુખ્ય બાજરી, ઘઉં, મગ, તલ, અડદ જેવા અલગ અલગ પાકનું વાવેતર કરે છે। હાલમાં તેઓએ દાડમનું વાવેતર પણ કરેલું છે। પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉગાડેલા આ ઉત્પાદનોની બજારમાં વિશેષ માંગ છે, જેથી તેમને સારો ભાવ પણ મળી રહ્યો છે। 4 ગીર ગાય અને 3 કાંકરેજી ગાયના થકી તેઓ પશુપાલન પણ કરી રહ્યા છે। સમાજ બચાવવો છે તો આપણે 100% પ્રાકૃતિક ખેતી તરફ વળવું જ પડશે, એના સિવાય કોઈ રસ્તો નથી। તો જો આપણે ફરીથી પાછા વિશ્વમાં વિશ્વગુરુ બનવા માટે નરેન્દ્ર મોદીજીનું જે સપનું છે કે ભારતને વિશ્વગુરુ બનાવવું, તો ખેતી એક મોટામાં મોટું હથિયાર સાબિત થવાનું છે આવનારા વર્ષોમાં। તો જો આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળીશું તો આખા વિશ્વનું બજાર રાહ જોઈને બેઠું છે સારા ખોરાક માટે તો, અને આપણે એટલા સક્ષમ છીએ કે આખા વિશ્વનું ભરણ પોષણ પ્રાકૃતિક અને ન્યુટ્રિશન વેલ્યુવાળા અનાજ, કઠોળ ને શાકભાજી, દૂધ, દહીંથી કરી શકીએ। ખેડૂત શૈલેષભાઈ પટેલ દર વર્ષે પ્રાકૃતિક ખેતીથી આશરે 6 થી 7 લાખની કમાણી કરી રહ્યા છે। ખેડૂતની પ્રાકૃતિક ખેતીની યાત્રા આજે અનેક ખેડૂતો માટે પ્રેરણારૂપ બની રહી છે। તેમની મહેનત બતાવે છે કે જો નિશ્ચય મજબૂત હોય તો પ્રાકૃતિક ખેતી માત્ર સંભવ જ નથી, પરંતુ સફળતાપૂર્વક આર્થિક સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય બંનેનો માર્ગ ખુલે જ છે। શૈલેષભાઈ જણાવે છે કે પ્રાકૃતિક ખેતી માત્ર ખેડૂતોનું નહીં પરંતુ સમગ્ર સમાજનું ભલું કરે છે। પરંતુ જો આપણા આજુબાજુ પ્રાકૃતિક ખેત ઉત્પાદનોના વેચાણ વ્યવસ્થા વધારે સારી કરવામાં આવે તો ખેડૂતોને ચોક્કસ આનાથી લાભ થઈ શકે છે।